હેલો ટુ ઓલ. મારું નામ છે હેલી મિસ્ત્રી ફ્રોમ વીએસ પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ. ઓકે, તો આજે આપણે હાઉ ટુ રાઇટ લાગ્રાન્જિયસ ઇક્વેશન એન્ડ ઇક્વેશન ઓફ મોશન ફોર ધ સિસ્ટમ ઓફ સિમ્પલ પેન્ડ્યુલમ, એટલે કે સિમ્પલ પેન્ડ્યુલમના માટે આપણે લાગ્રાન્જિયન્સ ઇક્વેશન અને લાગ્રાન્જિયન્સના ઇક્વેશન પરથી ઇક્વેશન ઓફ મોશન કઈ રીતે આપણે લખી શકીએ તો તે આપણે જોઈશું. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીં સિમ્પલ પેન્ડ્યુલમની આકૃતિ ડ્રો કરી છે. અહીં જે છે એ આ જડિત છેડો છે કે જ્યાંથી મેં પેન્ડ્યુલમ લટકાવ્યું છે. અહીં જે પેન્ડ્યુલમનું જે બોબ જે છે એનું માસ m છે. હવે થીટા જે છે એ છે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ સિમ્પલ પેન્ડ્યુલમ ફ્રોમ ધ ઇક્વિલિબ્રિયમ પોઝિશન, એટલે આ જે છે એ એની ઇક્વિલિબ્રિયમ પોઝિશન થશે. અને અગર જો પેન્ડ્યુલમનું મોશન આ રીતનું હોય, જે રીતે હું પેન્સિલ ફેરવું છું એ રીતે અગર જો પેન્ડ્યુલમનું મોશન થતું હોય તો થીટા જે છે એ થશે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ સિમ્પલ પેન્ડ્યુલમ ફ્રોમ ધ ઇક્વિલિબ્રિયમ પોઝિશન. હવે એલ જે છે એ છે ઇફેક્ટિવ લેન્થ ઓફ ધ પેન્ડ્યુલમ અને એમ જે છે એ તમને મેં આગળ કીધું એ રીતે માસ ઓફ ધ બોબ. હવે આપણે બધા જાણીએ છીએ કે મારે કોઈપણ સિસ્ટમનો લાગ્રાન્જિયન લખવું હોય તો એના માટે L ઇક્વલ્સ ટુ T માઇનસ V, જ્યાં T ઇક્વલ્સ ટુ કાઇનેટિક એનર્જી અને V ઇક્વલ્સ ટુ પોટેન્શિયલ એનર્જી. તો આપણે લાગ્રાન્જિયન લખવાનું છે તો આપણને આ જે સિસ્ટમ ઓફ સિમ્પલ પેન્ડ્યુલમ છે તો એની આપણને કાઇનેટિક એનર્જી જોઈશે અને પોટેન્શિયલ એનર્જી જોઈશે. તો સૌપ્રથમ આપણે કાઇનેટિક એનર્જી ફાઇન્ડ આઉટ કરશું અને આપણે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરશું. તો હવે આપણે પહેલાં કાઇનેટિક એનર્જી આપણે શોધશું. તો કાઇનેટિક એનર્જી T ઇક્વલ્સ ટુ હાફ mv સ્ક્વેર, હાફ માસ ઇન્ટુ વેલોસિટીનો સ્ક્વેર. તો આપણી પાસે માસ તો છે જ પણ આપણને વેલોસિટી જોઈશે. તો વેલોસિટી શોધવા માટે આપણને સૌપ્રથમ ડિસ્પ્લેસમેન્ટ જોઈશે. ડિસ્પ્લેસમેન્ટનું આપણે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ આપણે વિકલન કરશું, ડિફરન્શિએશન કરશું, એટલે આપણને વેલોસિટી મળી જશે. તો અહીં ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય તો અહીંયા તમે જોઈ શકો છો કે ડિસ્પ્લેસમેન્ટ અલોંગ ધ આર્ક OA ઇક્વલ્સ ટુ S, એટલે આ ડિસ્પ્લેસમેન્ટ જે છે તો તે અલોંગ ધ આર્ક એટલે આ રીતે જે છે એ પેન્ડ્યુલમનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે. તો S ઇક્વલ્સ ટુ L ઇન્ટુ થીટા, એટલે આર્ક જે છે અહીં તમે આપણને બધાને ખ્યાલ જ છે કે ખૂણો ઇક્વલ્સ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે આપણને ડિસ્પ્લેસમેન્ટ એટલે કે આર્ક એટલે કે ચાપ જોઈએ છે તો એ થશે S ઇક્વલ્સ ટુ L ઇન્ટુ થીટા. હવે આપણે એનું વિકલન કરશું એટલે આપણને વેલોસિટી મળશે. તો હવે આપણે વેલોસિટીની વાત કરીએ તો વેલોસિટી V ઇક્વલ્સ ટુ ds/dt, એટલે ડિસ્પ્લેસમેન્ટનું વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ આપણે ડિફરન્શિએશન કરશું તો આપણને વેલોસિટી મળશે. તો S આપણી પાસે છે L ઇન્ટુ થીટા, તો d/dt ઓફ L ઇન્ટુ થીટા. હવે અહીંયા લેન્થ જે છે પેન્ડ્યુલમની તો એ તો ચેન્જ થવાની નથી, એટલે એનું આપણે વિકલન નહીં કરી શકીએ, એટલે એ જે છે એ આપણે અહીં બહાર લખી દઈએ. તો હવે થશે L ઇન્ટુ d થીટા બાય dt. હવે આને સાંકેતિક રીતે લખવું હોય તો એ લખી શકાશે L ઇન્ટુ થીટા ડોટ, એટલે આપણી પાસે વેલોસિટી V ઇક્વલ્સ ટુ L ઇન્ટુ થીટા ડોટ આવી ગયું. તો હવે આપણે કાઇનેટિક એનર્જી T લખવું હોય તો T ઇક્વલ્સ ટુ હાફ mv સ્ક્વેર, એટલે હાફ m અને વેલોસિટી V એટલે L ઇન્ટુ થીટા ડોટનો સ્ક્વેર, એટલે આપણી પાસે થશે હાફ m L સ્ક્વેર થીટા ડોટ, હાફ m L સ્ક્વેર થીટા ડોટ સ્ક્વેર. ઓકે, તો કાઇનેટિક એનર્જી આપણી પાસે આવી ગઈ છે. તો હવે આપણે પોટેન્શિયલ એનર્જી શોધશું. તો ઇફ ધ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ સિસ્ટમ વેન ધ બોબ ઇઝ એટ O ઇઝ 0 then the potential energy when the bob is at A is given by, એટલે કે આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જ્યારે પેન્ડ્યુલમ ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં હશે, એટલે કે આ બોબ જે છે એ અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O બિંદુએ હશે તો ત્યારે એની પોટેન્શિયલ એનર્જી જે છે એ 0 થવાની છે. પરંતુ જ્યારે એ મોશન કરશે એટલે કે બોબ જે છે અહીંયા એ બિંદુ પર આવશે તો ત્યારે એની પોટેન્શિયલ એનર્જી નોન ઝીરો થશે. તો એ પોટેન્શિયલ એનર્જી કેટલી થશે તો એ હવે આપણે જોઈએ. ઓકે, તો અહીંયા પોટેન્શિયલ એનર્જી V ઇક્વલ્સ ટુ mgh અને h જે છે એ આપણે હાઇટ ડિફરન્સ લેશું તો એ થશે mg ઇન્ટુ OB.
ઓબી જે છે એ આ તમે ફિગરમાં જોઈ શકો છો, એટલી હાઇટ ડિફરન્સને કારણે આપણને પોટેન્શિયલ એનર્જી મળશે, બરાબર. તો હવે ઓબી શું છે, ઓબી આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એ તમે જોઈ શકો છો કે ઓબી ઇક્વલ્સ ટુ mg ઇન્ટુ ઓસી માઇનસ બીસી. આ આખું ઓબી જે છે એ આપણને એટલું જોઈએ છે, તો ઓસી માઇનસ બીસી આપણે કરશું એટલે આપણને ઓબી મળી જશે. હવે ઓસી જે છે એ પેન્ડ્યુલમની ટોટલ હાઇટ થશે, એટલે ઓસી ઇક્વલ્સ ટુ આપણે એલ લખશું. અને બીસી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે અહીં જે પેન્ડ્યુલમનું મોશન જે છે એને કારણે અહીં તમે જોઈ શકો છો કે એ બી સી એ કાટકોણ ત્રિકોણ બને છે, જ્યાં ખૂણો બી એ કાટખૂણો છે, બરાબર. તો હવે અને એલ જે છે એ કર્ણ છે, માટે આપણે અહીં આ રીતે લખી શકીએ કે તો અહીં કાટકોણ ત્રિકોણ માટે આપણે જોઈ શકીએ છીએ કે સાઇન થીટા ઇક્વલ્સ ટુ સામેની બાજુના છેદમાં કર્ણ થશે અને કોસ થીટા ઇક્વલ્સ ટુ પાસેની બાજુના છેદમાં કર્ણ થશે. અહીં આપણે જે ખૂણો કન્સિડર કરવાનો છે એ આ થીટા ખૂણો કન્સિડર કરવાનો છે, બરાબર. તો એના આ થીટા ખૂણા માટે સામેની બાજુ થશે એ બી અને કર્ણ જે છે એ થશે એસી. હવે એસી ઇક્વલ્સ ટુ એલ છે, તો એ થશે એ બી બાય એલ. માટે એ બી ઇક્વલ્સ ટુ થશે એલ સાઇન થીટા. હવે કોસ થીટા, તો કોસ થીટા ઇક્વલ્સ ટુ પાસેની બાજુના છેદમાં કર્ણ. તો આ ખૂણોના માટે પાસેની બાજુ થશે બીસી, માટે કોસ થીટા ઇક્વલ્સ ટુ બીસીના છેદમાં એલ, માટે બીસી થશે એલ કોસ થીટા. હવે આપણને અહીં બીસી જ જોઈએ છે, તો બીસી થશે એલ કોસ થીટા. તો આપણે એલ કોમન કાઢીએ તો આપણી પાસે પોટેન્શિયલ એનર્જી મળશે વી ઇક્વલ્સ ટુ mg એલ ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. હવે આપણી પાસે કાઇનેટિક એનર્જી આવી ગઈ અને પોટેન્શિયલ એનર્જી આવી ગઈ. તો હવે આપણે એનો લાગ્રાન્જિયન લખશું. તો આપણી પાસે કાઇનેટિક એનર્જી છે હાફ ml સ્ક્વેર થીટા ડોટ સ્ક્વેર અને પોટેન્શિયલ એનર્જી છે mgl ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. માટે લાગ્રાન્જિયન થશે ટી માઇનસ વી, એટલે કાઇનેટિક એનર્જી માઇનસ પોટેન્શિયલ એનર્જી, એટલે હાફ ml સ્ક્વેર થીટા ડોટ સ્ક્વેર માઇનસ mgl ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. આપણી પાસે લાગ્રાન્જિયન આવી ગયું છે. તો હવે આપણે ઇક્વેશન ઓફ મોશન લખશું. હવે ઇક્વેશન ઓફ મોશન થશે ડી બાય ડીટી ઓફ ડેલ એલ બાય ડેલ ક્યુ ડોટ માઇનસ ડેલ એલ બાય ડેલ ક્યુ ઇક્વલ્સ ટુ 0, જ્યાં ક્યુ ઇક્વલ્સ ટુ થીટા, એટલે કે જનરલાઇઝડ કોર્ડિનેટ. અહીં સિમ્પલ પેન્ડ્યુલમની સિસ્ટમ માટે થીટા જે છે એ જનરલાઇઝડ કોર્ડિનેટ થશે. માટે ઇક્વેશન ઓફ મોશનને થીટાના ફોર્મમાં લખીએ તો ડી બાય ડીટી ઓફ ડેલ એલ બાય ડેલ થીટા ડોટ માઇનસ ડેલ એલ બાય ડેલ થીટા ઇક્વલ્સ ટુ 0. હવે આપણી પાસે લાગ્રાન્જિયન એલ ઇક્વલ્સ ટુ હાફ ml સ્ક્વેર થીટા ડોટ સ્ક્વેર માઇનસ mgl ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા છે જ. તો એના પરથી આપણે ડેલ એલ બાય ડેલ થીટા ડોટ પણ શોધી શકાય અને ડેલ એલ બાય ડેલ થીટા શોધી શકશું. એટલે અહીં શું કરવાનું છે, તો એલનું વિથ રિસ્પેક્ટ ટુ થીટા ડોટ વિકલન કરવાનું છે અને એલનું વિથ રિસ્પેક્ટ ટુ થીટા વિકલન કરવાનું છે. અને એના દ્વારા આપણને જે એક્સપ્રેશન મળશે એ આપણે આ ઇક્વેશનમાં લખશું. અહીં તમે જોઈ શકો છો કે ડેલ એલ બાય ડેલ થીટા ડોટ, એટલે આ ઇક્વેશનમાં થીટા ડોટની ટર્મ આ એક જ આવે છે, હાફ ml સ્ક્વેર થીટા ડોટ સ્ક્વેર. તો એનું વિથ રિસ્પેક્ટ ટુ થીટા ડોટ વિકલન કરશું તો ml સ્ક્વેર ઇન્ટુ હાફ એ તો એઝ ઇટ ઇઝ રહેશે. થીટા ડોટ સ્ક્વેરનું વિકલન થશે 2 થીટા ડોટ અને અહીં આ 2 કેન્સલ થઈ જશે, એટલે અહીં રહેશે ml સ્ક્વેર થીટા ડોટ. એટલે ડેલ એલ બાય ડેલ થીટા ડોટ આપણને મળશે ml સ્ક્વેર થીટા ડોટ. હવે વિથ રિસ્પેક્ટ ટુ થીટા વિકલન કરવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ ટર્મ જે છે એમાં થીટા આવેલ છે, એથી આ જ ટર્મનું આપણે વિથ રિસ્પેક્ટ ટુ થીટા વિકલન કરવાનું છે. તો એ થશે mgl જે છે એ આપણે એઝ ઇટ ઇઝ લખશું અને ડેલ બાય ડેલ થીટા ઓફ કોસ થીટા, અને કોસ થીટાનું વિકલન થાય છે માઇનસ સાઇન થીટા, એટલે ડેલ એલ બાય ડેલ થીટા થશે માઇનસ mgl ઇન્ટુ સાઇન થીટા. તો હવે આપણને ડેલ એલ બાય ડેલ થીટા ડોટ અને ડેલ એલ બાય ડેલ થીટા મળી ગયા છે. એ આપણે આ ઇક્વેશનમાં મૂકશું તો મળશે ડી બાય ડીટી ઓફ ml સ્ક્વેર થીટા ડોટ પ્લસ mgl સાઇન થીટા ઇક્વલ્સ ટુ 0. અહીં
ડેલ એલ બાય ડેલ થીટાના આગળ માઇનસ સાઇન છે અને આપણને ડેલ એલ ડેલ થીટા પણ માઇનસ મળ્યું છે, તો માઇનસ માઇનસ અહીં પ્લસ થઈ જશે, બરાબર. હવે થીટા ડોટનું વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ફરી વિકલન કરવાનું છે, એટલે એમએલ સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે અને થીટા ડોટનું વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ વિકલન કરશું તો એને લખાશે થીટા ડબલ ડોટ અને એમજીએલ સાઇન થીટા એઝ ઇટ ઇઝ. હવે આ ઇક્વેશનને હું એમએલ વડે ડિવાઈડ કરીશ તો મળશે થીટા ડબલ ડોટ પ્લસ જી બાય એલ સાઇન થીટા ઇક્વલ્સ ટુ 0. આ જે છે એ આપણને ફાઇનલ ઇક્વેશન ઓફ મોશન મળશે ફોર સિમ્પલ પેન્ડ્યુલમ. તો અહીં તમે જોઈ શકો છો કે ઇક્વેશન ઓફ મોશન ફોર સિમ્પલ પેન્ડ્યુલમ આપણને મળ્યું થીટા ડબલ ડોટ પ્લસ જી બાય એલ સાઇન થીટા ઇક્વલ્સ ટુ 0. હવે આ ઇક્વેશનને ઇક્વેશન ઓફ મોશન ફોર સિમ્પલ હાર્મોનિક મોશન સાથે કમ્પેર કરીએ તો અહીં જોઈ શકો છો કે ઓમેગા સ્ક્વેર ઇક્વલ્સ ટુ જી બાય એલ થશે, બરાબર. તો ઓમેગા ઇક્વલ્સ ટુ થશે સ્ક્વેર રૂટ ઓફ જી બાય એલ. ઓમેગા જે છે એ છે કોણીય આવૃત્તિ. તો હવે આપણને ટાઈમ પીરિયડ જોઈએ, તો ટાઈમ પીરિયડ ટી ઇક્વલ્સ ટુ થાય છે 2π બાય ઓમેગા, એટલે એ થશે 2π બાય અંડર રૂટ એલ બાય જી. તો એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે સિમ્પલ પેન્ડ્યુલમ માટે ટાઈમ પીરિયડ ટી ઇક્વલ્સ ટુ 2π બાય અંડર રૂટ એલ બાય જી કેમ લઈએ છીએ તે. ઓકે, થેન્ક યુ.